નહીં ઉગવા દઉં તને એવો પ્રેસાસ કરે કે તને તારી આખી જિંદગી યાદ રહેશે દારૂના નશામાં મેં બ્રહ્મ હત્યા કરી છે પાટણમાં બ્રાહ્મણનું લગ્ન લેવાનું છે તો હા બાપરા હું મારા પાપનો પસ્તાવો કરું છું માટે મને માફ કરી દે માફ તને નહીં કરું કરણ ખેલા નહીં કરું તારી સાથે ઠીકાણો કરે તને માફ નહીં કરું હું તને નિરાતે નહીં ઊંઘવા દઉં તને હું એવો પ્રેસાસ કરીશ કે તને આખી જિંદગી તારી યાદ રહેશે એમ વાત છે બાપરા તો પછી તૈયાર થઈ જા બાપરા તૈયાર થઈ જા ખેલા જાઓ બાપરા સાથે યુઝ કરો હા અને મને મારી નાખો હા આપણા સિપાહીની હવા વહી ગઈ હજી તો ને તેને ઉપમાં એવું થયું ચાર સોયમાંના લાડવા ટાયરમાં નાખ્યા અને પછી હવા ફેરી પંચર ઓગળતું હતું હવા વહી બે ત્રણ વર્ષ નહીં હાલે માથા ફેરી બે ત્રણ વર્ષ હાલી જાય અત્યારે રાત્રિના 4 વાગવા આવ્યા છે શક્તિ મારી શીણ ખાતી જાય છે કરણ ખેલા હું જાઉં છું આવતી કાલે તૈયાર રહેજે કરણ ખેલા આવતી કાલે તૈયાર રહેજે હવે મારે શું કરવું
હા સામે પાટણ શહેર हम माफ से पैसे निकाल खबर से नहीं मुझे आप लोग અને મને બહુ શાનદાર થાય છે. હવે મારે आज वो तो હવે મારે है હે રામ રામ હે રામ રામ પાટણના ભણે 2300 પાટણના ભણે કરણ ભેલાને રામ રામ હે રામ 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 આવો 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 નવયુવાન ક્યાં રહેવા રામ 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 રહેવું તો સિંધમાં એ પણ ઘટ ના એ હતે ભગવાનનો પુત્ર મારું નામ ધર્મપાલ છે અરે ધર્મપાલજી તો આમ એકલા આવવાનું કારણ વાત કરણ ભેલા એકલા આવવાનું કારણ તો એ જ કે સિંધના સુંદરા સાથે મને ભીનાણું થયું અને ભીનાણામાં મારા બાપો ઘટી ગયા સિંધમાં અમારા મકવાણાનું એક જ ઘોડું છે માટે આપના રાજમાં આશરો લેવા માટે આવ્યો છું હા ચિંતા ના કરો હસપાલજી ચિંતા ના કરો તમને આશરો મળી જશે હા કરણ ભેલા સિંધના સુંદરાનો સૈન્ય ઘણો મોટો છે જો એમનો સામનો કરવાની હિંમત તમારામાં હોય તો જ મને આશરો આપો ચિંતા ના કરો હસપાલજી ચિંતા ના કરો સિંધના સુંદરાનો સામનો કરવાની હિંમત મારામાં છે કારણ કે આ કરણ ભેલો એવી તો બાજુના ધણી છે હા કરણ ભેલા હું રહેવા માટે તૈયાર છું પણ તમારા રાજની અંદર મને કાંઈ કામ આપો અરે હસપાલજી મારા રાજમાં શું કામ હોય અરે મોજ મજા કરો અને મારા રાજમાં સુખી રહો નહીં નહીં કરણ ભેલા નહીં જેના રાજનો ઋણ ખાતા હોય એની ફરજ બજાવી જોઈએ માટે તમારા રાજની અંદર મને કામ આપો હા કામ કાજ તો બીજું કાંઈ નહીં હા પોતે किधर હા હરપાલજી કામ કાજ તો બીજું કાંઈ નહીં પણ હા રાત્રિના સમયે મારા મહેલમાં તમારે ચોકી પેલો કરવાનો અને હા મારી રજા સિવાય કોઈને અંદર આવવા દેવા નહીં ભલે ઘરે ભલા રહેવા માટે એવું તૈયાર છું સારા સિમાયો સારો સમય ખરાબ છે મને લાવ બહેનને સ્પષ્ટ કરવા દો આયા ચોકી પેલો કોનો ભરી રહ્યો એક બાજુ હટી જા મારા માર્ગથી આગો વયો જા અને મને કરણ ઘેલા પાસે જવા દે એ ચોકી મારો હું ભરી રહ્યો છું અને તે કરણ ઘેલાએ મને આ રાજની ચોકી સોંપી છે માટે હું એને શું ત્યાં સુધી કરતો નહીં તો પહેલા હવે હું તને મારીશ અને પછી કરણ ઘેલાને મારીશ માટે કહું છું એક બાજુ હટી જા અને મને કરણ ઘેલા પાસે જવા દે નહીં હું તને કરણ ઘેલા પાસે નથી જવા દઉં તો તૈયાર થઈ જા પહેલા મને મારીને પછી તું જઈ શકે તો પછી તૈયાર થઈ જા બાબા રાત્રિના 4 વાગી ગયા છે શક્તિ મારી સિંહ થતી જાય છે માટે જવાન અત્યારે હું જાઉં છું
અને હા, કાલે મારી વચ્ચે ન આવી કે આવી જ હાલત થશે. માટ લાલને સાથ તો પાડવાનો જ. મુહૂર્તમાં દે મકવાણા સંભા માટે સાથ પાડું છું. કોઈ સમજે સંભા માટે સાથ પાડું છું. કોઈ સમજાર વાતો હાજર થાય. એ હાલ મને જમાય. અરે હાલ હજી હું બહુ દુઃખી છું. તું મને જમાય. જો હે હરપાલ, હું ઘણા વર્ષોથી બહુ દુઃખી છું. તું મને પ્રેમથી જમાય. જો હે હરપાલ દે, હજી મારી ભૂખ મટી નથી. ઘણા વર્ષોથી હું હાવ દુઃખી છું. મને જમાય પ્રેમથી. આ મને મળેલો સુધાર તમને આપું છું. પ્રેમથી. હે હરપાલ દે, હજી હું બહુ દુઃખી છું. હજી તું મને જમાય. મેં જે સુધાર લાવ્યો હતો એ તો બધો આપી દીધો. હવે મારે શું કરવું? જો જમનારને પ્રેમથી ન સંભાળું તો મારી ઠેક લાગે. હવે મારે શું કરવું? હા, આ મારી માયા શું કામની? જો તમને મારી માયાનું બલિદાન આપું છું. હા, આ જો તમે તો હે મા શક્તિ, અમારા મકવાણા શાખાનું એક જ ખોટું છે કે અમારા મકવાણા શાખાનો વંશ ઘેરો છે. હે અલ્પાલ છે. વંશ વેલો વધારો તો રૂપનગરમાં ગામમાં છે. તેમના સાથે લગ્ન કરે. ત્યાંના મારો દશનો વંશ છે. ત્યારેથી તારો વંશ વેલો વધશે. પરંતુ મારી એક શરત છે. મને પૂછે છે તારે ક્યારેય કોઈ કામ કરવું નહીં. ભલે મારી હું આપને પૂછે સિવાય કોઈ પણ કાર્ય નહીં કરું. પરંતુ માં રાત્રિના સમયે બાપરો ભૂત આવી અને મને હેરાન કરે છે. તો એનો મારે બતાવું. એનો મારે હું બતાવું છું. બાપરા સાથે તારે ભીગાવ હોય, રાત્રિનો સમય 4 વાગ્યાનો હોય, ત્યારે એની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ત્યારે એની શક્તિ કાઢી લે છે. એટલે બાપરો તારા વંશ થઈ જાય છે. બહુ સારું કામ છે. કાલ અત્યારે રાત્રિનો સમય થવા આવ્યો છે. માટે મહેલને સ્વસ્થ કરવા જાઓ. જેને મને આશીર્વાદ આપ્યો છે એની લાભ હું નહીં થવા દઉં. ભલે મારા દેશનું બલિદાન દેવું પડે પણ હું તને મહેલમાં તો નહીં થવા દઉં. એને પણ મારી પ્રેમને વચન આપેલું વચન પૂરું કરે તો તૈયાર થતા
મારા માથામાંથી ધોતી કાપી એ ધોતી મને પાસે આપો હું તારા ગુનો ભેદે રહું અને તને કહો તે કરવા તૈયાર છું. નહીં બાબરા, આ સ્વપ્ને તને પાછી નહીં મળે. જ્યારે એનો સમય આવે ત્યારે હું જરૂર આપીશ. હવે તું મારા વશમાં આવી ગયો છે. હવે હું જેમ કહું એમ તારે કરવાનું અને જ્યારે હું બોલાવું ત્યારે તારા હાજર થવાનું છે. સરપંચજી, તમે મારી ધોતી પાસે આપો. નહીં મળે. તમે કહો તે હું કરવા તૈયાર છું. માટે મોટે. આ બાબરા તું જઈ શકાશે.